વલ્લભ ચાહે સોઈ કરે, વલ્લભ ચાહે સોઈ કરે. શ્રી વલ્લભનું પદ લીધું છે આજે. સખીજનો શ્રી ગોવર્ધન નાથ કી જય. પદ્મનાભદાસજીની રચના છે અને પદ્મનાભદાસજી પૂર્ણ શરણાગતિ અહીંયા વ્યક્ત કરી રહ્યા છે કે પોતે બ્રહ્મ સંબંધ લીધું છે તો પૂર્ણ શરણાગતિ ક્યારે થાય કે જ્યારે બધું જ પોતાનું સર્વસ્વ શ્રી વલ્લભના ચરણોમાં મૂકી દેવામાં આવે દ્રઢતાથી, અને ત્યારે એમના મુખમાંથી પદ નીકળી પડે છે કે વલ્લભ ચાહે સોઈ કરે. હવે વલ્લભ જે કરે, જો ચાહે એને નિજે છાતઃ કરિષ્યતિ, એને જે કરવું હોય તે કરે. જો ઉનકે પદ દ્રઢ કરી પકરે, મહારસ સિંધુ ભરે. સખીજનો બહુ સુંદર કહ્યું છે. પુષ્ટિ માર્ગનો તારતમ્ય સાર આ લાઈનમાં આપી દીધો છે, આ લીટીમાં આપી દીધો છે કે પદ્મનાભદાસ આપણને બધાને સમજાવે છે, શીખવાડે છે કે આજ્ઞા કરે છે કે જો ઉનકે પદ, જે જન, જે જીવ, જે વૈષ્ણવ, જે ભગવદીય, ઉનકે શ્રી વલ્લભના પદ દ્રઢ કરી પકડે. એક વાર દ્રઢ આશ્રય શ્રી વલ્લભના ચરણોમાં કરીને, દ્રઢ ચરણન કેરો ભરોસો. કેવો ભરોસો કરવાનો છે? દ્રઢ કરવાનો છે, ડગવાનું જ નથી. જો ઉનકે પદ દ્રઢ કરી પકડે, મહારસ સિંધુ ભરે. પોતાનામાં મહારસનો સાગર ભરી લે છે. તો મહારસનો સાગર એટલે શું? તો કે શ્રી વલ્લભના રોમ રોમમાં કરોડો કોટાન કોટી યુગલ સ્વરૂપ બિરાજે છે અને યુગલ સ્વરૂપની લીલા એ મહારસ છે. તો આપણે વલ્લભના ચરણોમાં દ્રઢ કરીને એ ચરણને પકડી લેવાથી એ યુગલ સ્વરૂપ આપણા પર પ્રસન્ન થઈ પોતાની લીલાનો સ્વાનુભાવ કરાવશે, અને એની લીલા એટલે મહારસ, અને આપણી અંદર જ મહારસનો સિંધુ ભરાઈ જશે. મહારસ રૂપી સાગર શ્રી વલ્લભની કૃપાથી, શ્રી યુગલ ચરણારવિંદની કૃપાથી, શ્રી યુગલ સ્વરૂપની કૃપાથી એટલું સુંદર કહી દીધું છે. હવે બીજું શું સમજવાનું રહ્યું? વેદ પુરાણ સુઘરતા સુંદર, યે બાતન નશરે. પુષ્ટિ માર્ગીય જીવોને વેદો, પુરાણો, સુઘડતા વાતો બધી સુંદર છે, પણ આ વાત પુષ્ટિ માર્ગીઓને શરતી નથી. શું કામ? શ્રી વલ્લભ કે પદરજ ભજ કે ભવસાગર તે તરે. પુષ્ટિ માર્ગીય જીવ, પુષ્ટિ માર્ગીય જીવ તો માત્ર શ્રી વલ્લભના ચરણોની પદ રજ ભજીને ભવસાગરથી તરી જવાના છે, નિત્ય લીલાને પ્રાપ્ત થઈ જવાના છે, શ્યામ શ્યામાના દર્શનમાં તલ્લીન થઈ જવાના છે, શ્યામ શ્યામાની સુંદર સુંદર લીલાઓની ઝાંકી કરવાના છે, એટલે ભવસાગર તે તરે. અરે વલ્લભના પદની રજ તો સુધી તો શું જવું? વલ્લભના પદ જે રજમાં પડ્યા હોય અને એમાં જે આકાર ઉઠી ગયો હોય, માત્ર આંખ બંધ કરીને એ ચરણારવિંદનો એ રજમાં પડેલો આકાર, એ ઉઠી આવેલા આકારને ચિત્તમાં ધરી લેવાથી કલી તમારા ચિત્તમાં પ્રવેશ નથી કરતો. એટલું શ્રી વલ્લભનું સામર્થ્ય છે. સર્વ સામર્થ્યવાન પૂર્ણ પુરુષ છે શ્રી વલ્લભ. શ્રી કૃષ્ણનો જ નાથ કે નાથ, અનાથ કે બંધુ, અવગુણ ચિત્ત ન ધરે. નાથ કે નાથ, અનાથ કે બંધુ, જે કોઈ અનાથ છે એના શ્રી વલ્લભ છે. અવગુણ ચિત્ત ન ધરે, એટલા કૃપાળુ કૈયા છે, એટલા કરુણામય શ્રી વલ્લભ છે કે જીવના કોટાન કોટી અવગુણ હોય છતાં વલ્લભ ચિત્તમાં ધરતા નથી. એ બધા જ અવગુણ સાથે જ સ્વીકારે છે જીવને, અને બ્રહ્મ સંબંધ કરાવે છે, અને શ્રીજી બાવા સાથે સંબંધ કરાવીને પ્રભુને માથે પધરાવી દે છે. આપણને શ્રી શ્રીનાથજી બાવાની દુલ્હન બનાવી દે છે. પદ્મનાભ કુ અપનો જાની કે ડૂબત કર પકરે. પદ્મનાભદાસજી ગાઈ રહ્યા છે કે પોતાના જાણીને, નિજ જન જાણીને શ્રી વલ્લભ અવગુણ પણ જોતા નથી, અને પોતાના જાણીને જો એ લૌકિકમાં કે અલૌકિકમાં ક્યાંય પણ ડૂબવાના હોય તો કર પકડીને ઉગારી લે છે અને ભાવ સાગરથી પાર કરાવે છે.
અને મહારસનો સિંધુ જીવની અંદર જ ભરી દે છે એવા શ્રી વલ્લભને ત્યજ કે ઓર છાંડી કે કहीं જઈએ તો જર જાઓ યહ દેહ શ્રી વલ્લભ જર જાઓ યહ દેહ. આવું એક સુંદર પદ પદ્મનાભદાસજીનું રચેલું વલ્લભ ચાહે સોઈ કરે શ્રી વલ્લભ શ્રી વલ્લભ શ્રી ગોવર્ધન નાથ કી જય.